વેલકમ બેક ટુ માય ચેનલ. અમે લઈને આવ્યા છીએ આજે નવો એક બીજો વ્લોગ લઈને. તો આજે અમે જઈશું રાયણા ખાવા. ચલો 1 2 3 અને હું 4. આ છે ગુલ્લી, હાય, અને આ છે જયમીન, અને આ છે હેલો ગાઈસ, હિતુ. हाँ ये गाय दड़ाई बहुत है जो चालवा ही लोचा वागे है. ऐसा लग रहा है कि खबर नहीं શું લાગે છે પણ લાગે છે કશું. મેં પગ દબાઈ જાય છે ત્યાં કરતા નહીં વહેલા. દળ બહુ છે નારમાં. ધીમે ધીમે વાયરો આવતા है અને ધીમે ધીમે દળ પર ઉડતા है. આ ઝાડનું નામ ખબર હોય કે આ શું લાગેલું છે તો કોમેન્ટ કરજો. જો અને તમે ખાધા છે કોઈ દિવસ? ખાધા હોય તો કોમેન્ટ કરજો. આમ તો બહુ દૂર છે પણ ચાલીને જવું પડશે કેમ કે આ સાઈડ બાઇક તો જાય નહીં, ખેતરમાં રહીને જવાનું એટલે અમે દળમાં સાપ બન જઈગા. ગાડી પણ જઈએ દળમાં મોં પણ બેસી જાય. ખબર નહીં કયા ગામનો શું લ્યો. કૂતરું અમને લાગે કઈડવાનું હોય એવું લાગે છે પણ નહીં કઈડે. એ જ દિવસન શું કઈડવાનું. જો તો આવું છે લોકેશન. કેવું લાગે છે? એકદમ સુમસાન. તો જો અમે જઈ રહ્યા છે. પાણી લીધું છે શાયદ અહીંયા ખેતરમાં કોઈ. તો તાપ પણ બહુ લાગે છે અહીંયા. કઈ અહીંયા છાંયડો બાયડો દેખાતો નહીં. અને હવે છાંયડો આવી ગયા છે બહુ. અત્યારે ટાઈમ થયો છે આઈ થિંક 12 વાગે ને 12 વાગ્યાનો તાપ તો તમને ખબર જ હશે કેવો હોય. હું કારો મેચ થઈ ગયો કલરા જેવું. ફાઇનલી અમે આવી ગયા છે. જોઈ લો આ છે રાયણું. હવે આને કેમનું પાડશું? ઢેકલા પાણી પાડશું લે. ઉપર ઢેકલા મારશે તો બગડી જશે બધું. નેચર પડશે એટલે દસ થઈ જશે. ઉપર ચડીને જ પાડવું પડશે. વાળશે યાર અહીં તો કોઈક બોલે ના તો સારું. અમે આવી તો ગયા છે અહીંયા પણ હવે પાડશું કેમ ના એ વિચારીએ છીએ કેમ કે અહીંયા જો ચડવાનો કંઈ રસ્તો જ નથી. અહીંયા પથ્થર મારીને પાડશું તો બધું નીચે પડતા જ બધા ખરાબ થઈ જશે રાયણા. તો હવે વિચારીએ શું કરી શકીએ. દંડીથી પાડશું તો પણ નીચે જ પડવાના ને. હા અમે તો દેશી કહેવાય. દર વારે ખાઈ લઈએ એમાં શું ફૂંક માર લેવાની. ફૂંક કરી તો પથ્થર મારવા લાગ્યા. જો આ રાડિયું મારે છે. રાડિયું પકડી લીધું. ગુલ્લા પાડજે 2-4 પડે એવા. લે કશું પડ્યું ના, કશું 2 બાલય ના પડ્યા. હિલવાઈ ગયું. જો આવો કોમ કરો સાહેબ ભાઈ, શું કરવાનું. પાડો ચલો યાર, બહુ ટાઈમ કરે તમે તો. આ કોઈક પીલા કાઢવા આવ્યો છે. પીલા કાઢવા મતલબ કે તમાકુમાં કદી કોઈક કાઢે, આપણને ખબર નહીં પીલા કાઢવા શું કહેવાય. એનું બુસટ ભરાઈ રહ્યું છે. ચાળીઓ બનાવી દીધો છે. જો આવો ચાળીઓ કોઈ દાડ તમે જિંદગીમાં. રાતે ભૂંડ ના આવે. રાતે આ ભાઈ કહે છે જો રાતે ભૂંડ ના આવે, રોડ ના આવે એટલે એવું બધું કરે છે. બરાબર. કશું નહીં પડતું, બધું ઊંચે છે. ઊંચે છે, બહુ ઊંચે છે. તો પાડશું કેમનું? ખાવા તો ખાઈને તો જવું જ પડશે. આમાં તમે ક્યાં હેડો. પડી હો લે અલે આવી. દળ થઈ જશે પણ જો આવી હોય છે. આ છે રાઈન. પડી આમ તો દળવાળી છે જોઈએ પણ હવે જોઈએ ઉપર ચડીને પાડીએ. ચલો તો દળ છે નકરો. ચડી જઈ પણ તો અહીંથી તો ઉતરી જ જવાય ને. અહીંથી લબડી જાય તું તો લાંબો છું. લબડી જાય તો નીચે ઉતરી જવાય.
કોક મારશે લે. ના કરંટ મૂકેલા છે ઝાટકા મારી દે. બંધ હશે લ્યો તારે રાતે ચાલુ બંધ હોય. હા આપણી માટે ચાલુ રહેવા દે. ના લ્યો બંધ બંધ જ થતા ચડી જાય તે તાર. ચંપલ કાઢીને હવે આ જામાં ભાઈ ચડશે આ ભાઈ તો ફાઇનલી ચડી જવા એ આ ચડી જવાની જગ્યાએ પાછા ઉતરસ લ્યો આ તો લો એમ બીવાસ હજુ તો આ પેલા બે કોણામાં પગ મેલ ઈલો ચા કરતા ચલો ભાઈ હિતેનભાઈ ચડે છે હવે. જીતેનભાઈ ચડો છે જમણું કરે છે જોઈએ આપણે બોલો નહીં ખાલી એટલું જ બોલે તો કોઈ ના પણ ધ્યાનથી ચડો. બૈડામાં વાજ્યું ફાઇનલી અમારે જીતેનભાઈ ચડ ચૂકે ઉપર રાગી રહી રાગે રહીને ચડી ગયા હતા હવે શું જમીનભાઈ પણ ચડી રહ્યા છે અત્યારે હવે જોઈએ આ ભાઈ ચડી શકે છે કે નહીં ચડી શકતા હા ભાઈ બેડ ભરાઈ ગયું હતું હવે જોઈએ તો અમે આવી ગયા છે ઉપર જોવો છો તમે હું તો આવી ગયો છું ઉપર ગમે તેમ કરીને બર જબડે આ ભાઈ આવે છે હજી ઉપર જો કેવું જામાં આવાય છે ને કોશિશ ચાલુ છે આવા તો રાગે રે ખબર પડતી નહીં ચમનું ચડવાનું અહીં પડીએ તોય હાથ પગ જાય વાગી જાય બીજું તો કશું નહીં મગજ હેંગ થઈ જાય પડો તો પડતા હું મને દમ તૂટી જાય છાતીમાં બાગે ને ધપ્પ લઈને દમ નીકળી જાય દમ માંથી ચડાતું નથી. રોયણો ખાવા તો કઈ ચડવું પડે જો હા ભાઈથી ચડાતું નહીં એમ કે હલવાયા બોલવાયા તો ખરા જ ને. એટલે આ ભાઈ આવી જશે દાદા જય હનુમાન દાદા કહે છે વહેલું ચડાય શું કેવું હવે કઈ જઈશું આ સાઈડ જશું આ ડાળી પર અહીંયા કંઈ પકડવાનું નથી તો અમે જઈએ છીએ કેમ કે રાયણા તો એ જ ડાર પર છે ને અમે બધા આ સાઈડ જે ચડવાનું છે ત્યાં તો કંઈ દેખાતું જ નહીં પાના સિવાય એટલે ત્યાં જ જવું પડશે તો ત્યાં જઈએ ચલો ફાઇનલી ગાઈસ બાપા ચડી તો ગયો છું અહીંયા પણ પાછું ઉતરવાનું બીક લાગે છે મને અહીંયા જાંબુ જો આ જાંબુ કઈ રાયણ જુઓ બહુ જ વધી છે અહીંયા જો રાયણ તો બહુ બધી છે પણ અહીંયા કીડીઓ જુઓ જો એકાદ કીડી કરી તો અહીંયાથી નીચે જુઓ તો ઠંડી લાગી જશે એના મોતના રિક્ષમાંથી હું ઉપર આવ્યો છું કીડીઓ જુઓ કરવું પડશે મને ઠંડી ચડી તો ગાઈસ જો હું અહીંયા બહુ ઉપર આવી ગયો છું જો અહીંયા નકરા લુમખા જ છે પણ અહીંયા એક પ્રોબ્લેમ છે એની માને કીડીઓ નહીં જપતી ને અહીંયા હું કેટલો ઉપર છું જો હવે નીચે ઉતરવાની ગાંઠ ફાટવાની છે હવે આ લુમખા જો બધા સી એક તો મને બહુ ગરમી થઈ છે મારી હાલત જુઓ તમે પૂરી કીડીઓ પહેરી ગઈ છે આખા શર્ટમાં ને પેન્ટમાં હવે મારા નીચે ઉતરવામાં લોચા વાગવાના છે જોઈએ હવે કેમનું ઉતરાય છે મને તો મારી તો ચિંતા નથી પણ આ ફોનની ચિંતા છે ફોન બોનમાં જો ડિસ્પ્લે તૂટી ગઈ તો પતી ગયું પછી આપણું કામ ચલો કંઈ નહીં નીચે જઈને આપણે મળીએ અગર જો નીચે પહોંચી ગયા તો બ્લોગ કન્ટિન્યુ આવશે નહીં તો હા ચાલ ઉપર તો બધાને કીડીઓ કરી છે હવે નીચે આવે છે બધા જલ્દી ઓહ અરે આ ભાઈ અત્યારે જોઈએ કમનું ઉતરે છે જગ્યા નહીં.
એવું થાય છે. Finally guys, હવે આ nature. એવું થાય છે. Finally guys, હવે આ nature. એવું થાય છે. Finally guys, હવે આ nature. હાથ હટાવો તમારું. જો આ આવું પડી જાય છે. જો હા જો આ બીજું. આખા કેડીઓના પેલું જે હતું ને આ જો કીડીઓ કેટલી છે. જો લાલ ગુમ કીડીઓ છે. હું તો પેલા જે કીડીઓનું જે મેન હતું ને એમાં 7 મહિના પહેરી ગયેલો. મારા મને ઠંડી આવે નારાયણ ખાવા માટે કેવું કેવું કરવું પડે છે. તો આ છે આટલી રાઈનો નીચે છે પણ અમે ડાળી ફેંકી કેમ કે એક ફેંકતા તો બધી ખરાબ થઈ જતી હતી એટલે અહીંયા ડાળી ફેંકી દીધી. આઈ હોપ કે તમને ગમ્યો હશે અમારો બ્લોગ. બહુ રિસ્કી હતો. હવે નીચે આવી ગયા છે એટલે બ્લોક આવી જશે. કીડીઓ બહુ કડી છે. લાલ ગુમ થઈ જશે બૈડામ. ઘેર જઈને જોવું પડશે. 2 મિનિટની ખુશી માટે ઉપરથી પડીએ ને તો મારી જે કયા ડાળ પર હતો હું છેક ગયો હતો. લાસ્ટમાં છેક ઉપર દેખાય છે ત્યાં હતો હું. એકદમ સીધું છે. ત્યાં પકડવાની કઈ જ જગ્યા નહીં. તો પણ ભાઈ મેં ચડ્યો અને રાયણો પાડી. હજુ તો નીચે પડેલી તો અમે વીણી નથી હજુ તો. જો કેમ કે બગડી ગઈ બધી. દળવાળી થઈ ગઈ. દળવાળી થોડી ખાવાય યાર. પેલા ખાઈ લો, જમી લો. પાપા પપ્પા એમ ના હોત ને તો મારે ચોડ્યા તો હું ચાલતો હોય તો ચોડ્યાને ઉપર જ ચડાવી દઉં. ચોડ્યાને ઉપર જ ચડાવી દઉં. ચોડ્યાને ઉપર જ ચડાવી દઉં. શું કર ખબર એવા અમે લોકો જતેલા ને તે પેલા કે રાજુ બેટા પેલો કે પાપા હું કરવા કેવું હાથ પણ જોવો તમે. ચલો હાથ બાદ ધોવા દઈએ છીએ. પાણી પણ મળી જશે ચોખ્ખું. હવે અહીંયા અમે જઈશું હાથ ધોવા. ફ્રેશ પાણી મળી જશે. ફ્રેશ પાણી પીવા. તો આ હતું અમારું આજનું બ્લોગ. આઈ હોપ કે તમને ગમ્યું હશે. જો ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો. આવા જ બીજા પણ બ્લોગ આવતા રહેશે. અમે 1-2 દિવસની અંદર ગેપમાં 1-2 દિવસની ગેપ લઈને આવી રીતે પોસ્ટ કરતા રહીશું. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરજો કે અને આગળ કમેન્ટ અમે પણ કરજો કે કેવા હવે આગળ કેવા બ્લોગ બનાવીએ અમે. શું કરે છે પલાડે આગળ કેવા બ્લોગ બનાવીએ મતલબ કે આવી રીત ગામડાના કંઈ પણ રીતે ટોપિકનું શેનું ટોપિક પર બનાવીએ એ કહેજો. તો મળીએ તમને આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય 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 બાય. બાય બાય. આવજો.